સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. વચનામૃત 264 20 દુહા, 265 યમ નિયમ, 266 જળ ભાવે જળ પરિણમે અને 267 જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. આ ચારે પદ કૃપાલદેવે એક જ દિવસે લખ્યા છે. ભાદરવા સુદ 8મ સંવત 1947 રાળતથી. બ્રહ્મચારીજી કહે છે કે ક્ષાયિક સંકિત થયું કૃપાલદેવને, પછી આ 20 દુઆ લખ્યા છે. અને પરમાત્મા પણ હાંસલ કર્યું 680માં લખ્યું, પછી આત્મસિદ્ધિ લખ્યું છે. એટલે આનું મહાત્મ્ય બહુ છે. અનંતકાળના ગુનાનું પ્રાયશ્ચિત આ 20 દુહા. પછી યમ નિયમ એ બી આલોચના જેવું જ છે. ઓલામાં કરવાનું ન કર્યું, અહીંયા કર્યું પણ આજ્ઞા વગર કર્યું. એ પછી જડ ભાવે જડ પરિણમે આ આખી સિદ્ધાંતની વાત લખી કે જડ ને ચેતન. અને આ જ્ઞાન કોને કહેવાય? અને મૂળ વસ્તુ હાંસલ ન થય તો શાસ્ત્ર અભ્યાસ શિવપશમ એ જાણકારી તરીકે રહે, છૂટવામાં કામ ના આવે. એ જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જે છૂટવાનું હોય ને એ જ સાંભળે ભવ્યો, જે છૂટવાનું ન હોય ને એને ગમે જ નહીં. એટલે કે ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યું નહીં તો સર્વતે અજ્ઞાન બાક્યું સાક્ષી છે આગમહી. આ પૂર્વ શાસ્ત્રીય પરિભાષા છે જૈનની. એમ બોલાય સંપ્રદાયમાં કે સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પૂર્વનો સા. એટલે તીર્થંકર ભગવાન જે બોલ્યા ને એ ગણધર ઝીલે. અને પછી શરૂઆતમાં કંઠસ્થ હોય, પછી પહેલી બીજી ત્રીજી એમ 8મી 9મી પેઢી થઈ ને પછી ગ્રંથસ્થ થયું. એટલે લખવામાં હતું જ નહીં કાંઈ. આવા પુસ્તક તો હતા જ નહીં. તાડપત્રો પર લખે ને પછી તામ્રપત્રો પર લખે ને એવું બધું. પણ ખબર પડી કે કાળક્રમે ધીરે ધીરે સંગ્રહણ નબળા થશે, યાદશક્તિ એ ઘટી જશે. એટલે કંઠસ્થમાંથી પછી ગ્રંથસ્થ થયું બધું. એમાં વાત એમ છે, પહેલા દ્રષ્ટિવાદ તીર્થંકર ભગવાન એ બોલવાના હતા. એટલે શરૂ કર્યું. એટલે ગણધર કહે છે કે તમારી હાજરીમાં અમને આ સમજવાનું આટલું અઘરું પડે છે, તો કાળક્રમે આ તો પડતો આરો છે, એટલે ધીરે ધીરે ધર્મ ઘટતો જશે, તો આ સમજાશે કેમ? એટલે દ્રષ્ટિવાદ બાજુમાં રાખીને પહેલું આચરણ સૂત્ર લખ્યું. હકીકતમાં પહેલા આચરણ સૂત્ર નથી, પણ કહેવાય એમ શાસ્ત્ર પહેલું આચરણ, બીજું સુઈગળાંગ. એમ પેલા દ્રષ્ટિવાદ હતું કે બહુ અઘરું હતું. એ દ્રષ્ટિવાદના 5 અધિકાર હતા. ચોથો અધિકાર છે ને એમાં પૂર્વ બધા હતા, 14 પૂર્વ. એમાંથી આ 9 પૂર્વ ભણ્યો હોય ગયું. એમાં એમ છે કે પહેલું પૂર્વ લખવામાં એક હાથીના કદ જેટલી શાહી જોઈએ. એટલે હાથીને માનો કે પાણીમાં મૂકે શાહીમાં, તો કેટલી શાહી ઢોળાઈ જાય ખાડામાંથી, એટલી શાહી વપરાય. પછી બીજું પર્વ લખવામાં 2 હાથી, ત્રીજામાં 4, પછી 8, પછી 16. એમ 7મું પર્વ લખવામાં 26 કરોડ શ્લોક પ્રમાણ 64 હાથી ડૂબે એટલી શાહી. આત્મપ્રવાદ ગણધરવાદ. ગણધર પ્રશ્ન પૂછે, ભગવાન મહાવીર જવાબ આપે. આત્મપ્રવાદ કહેવાય જૈન પરિભાષામાં. એ 14 પૂર્વમાંથી આ 7મું પર્વ, એનો સાર એ આત્મસિદ્ધિ કૃપાલદેવ 1.5 કલાકમાં લખ્યું. 255માં છેલ્લા ફકરામાં કૃપાલદેવ લખ્યું છે, કંઈ વિચ્છેદ નથી ગયું. જ્ઞાન અત્યારે અમારા હૃદયમાં આત્મામાં આવરિત છે. કોઈ ઘરાક આવશે, હૈયે છે, હોઠે આવશે, કોઈક પાત્ર જીવ આવશે તો સૌભાગ્ય મળ્યા. આ આશ્રમની બહાર મનમાં તો સૌભાગ્ય વિચારતા હતા કે હવે આંખે ઝાંખપ આવી ગઈ છે, મોતીઓ છે, કંઈ પાકું કરવાનું હોય ને ગવાય એવું, તો આડા પડ્યા હોય, સૂતા હોય, ન દેખાતું હોય તોય એ ગુંજન કર્યા કરે. એનું પ્રભુશ્રીજી સૌભાગભાઈને કહે છે, પ્રભુને ખબર કે સૌભાગભાઈને પરમ વડીલ તરીકે માને છે, મુરબ્બી. એવું બધું લખતા આજ્ઞા કઈ છોરું રાયચરના દંડવત નમસ્કાર.
એટલે કે એને કહું એટલે સૌભાગભાઈને સીધું તો ગોપાલભાઈને કહેવાય જ કેમ, પ્રભુથી ઇત્તા હતી જે કે એટલે પ્રભુથી 14 વર્ષ મોટા હતા, પણ સૌભાગભાઈ તો વડીલા જ હતા ને, પરમાર્થ સ્નેહી. આ બધા શિષ્યો હતા, સૌભાગભાઈ પરમાર્થ મિત્ર હતા ગોપાલભાઈના, સુહૃદ. એટલે કે જે ક્યાં આ અઘરું છે કે મને તો આજ્ઞા મળી એટલે મેં 6 પદનો પત્ર પાકો કરી લીધો છે, પણ કંઈ પાકું કરવા જેવું હોય ને ગવાય એવું, તો હું એ જ વિચારમાં છું સૌભાગભાઈ કે હું એ કહેવાનો છું. કીધું 20 દિવસ પછી ગોપાલભાઈ આત્મસિદ્ધિ લખી. એટલે તો આ પૂર્વ શું છે, આવા 9 પૂર્વ ભણેલો હોય પણ જીવને જો જાણે નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમય. તો આ જાણકારી કહેવાય, આ જ્ઞાન નો કહેવાય. ક્ષયો પછી જાણી લે, બોલે, લખે, એના ઉપર PhD થઈ જાય, પણ એને સ્પર્શ્યું ન હોય. અને સામાન્ય રીતે બાળ જીવો વ્યવહારિક ક્ષયોપશમથી પતંગિયાની જેમ અંજાઈ જાય. કોઈ સારું બોલતો હોય, સારું ગાતો હોય, અથવા બાહ્ય ત્યાગ હોય, અથવા એના કરતાં સહેલું સાવ ઓળખ, બહુ ગર્દી થાય છે, બધા ત્યાં જાય છે. પણ આત્મા માટે કેટલા ગયા હતા, અને આત્માની વાત કેટલી થઈ કે ખરો ખપ્યો હોય ને એને ખબર પડી જાય કે મારે જે માલ જોયો છે અહીંયા નથી, એટલે આત્મા માટે ગયો હોય ને ત્યાં બીજું મળતું હોય તો જાય જ ને, ઊભો જ ન રહે ને. એને સોનું ખરીદવું હોય તો એ કાચિયા ભાજીવાળા આગળ જાય, ગુવાર રીંગણાવાળા આગળ, તોય ઊભો રહે છે. એટલે નક્કી આત્મા માટે નથી ગયો, બીજા કામ માટે ગયો છે. એટલે દુર્લભ એવો મનુષ્ય દેહ લૂંટાઈ જશે અને એનો સંગ પામશે એ જશે. અને ઘરનો વડીલ હોય મુરબ્બી, એ આવું કરે એટલે એના પત્ની, એના છોકરા છૈયા, એના નાના ભાઈ, એના મા બાપ બુઢા થઈ ગયા હોય, બધા તણાય. એટલે આર્ય કુળનું બહુ મહાત્મ્ય છે. એવા કુળમાં જન્મ્યો હોય બાઘા મંડળ તો શું થાય પછી? એટલે પરમાત્મા સરળતા એ રીતે નહીં, જ્ઞાની પાસે સરળ થવાનું છે, વિચક્ષણતા જોઈએ. ભોળા બાળા કોણ? જ્ઞાની પાસે, સત્પુરુષ પાસે દોડ દાપણ ના કરે એ ભોળા બાળા. એને દૂધ પાણીની ખબર હોવી જોઈએ, નહીં તો ફસાઈ જાય. ગોપાલદેવે લખ્યું છે ઉપદેશ છે એમાં કે ભોળો હોય ને એટલે મંદ કશાઈ હોય, ક્રોધમાન માયેલો બહુ ન હોય, એટલે એને કશાય બહુ ન થાય, એટલે બહુ પાપ ન કરે, એટલે દેવલોકમાં જાય. પછી સમ્યક દર્શન તો નથી, રખડે પછી. તો અત્યારે આપણને કોક કે આને પહેલાં તમે દેવલોકમાં હતા, અત્યારે શું એનું સંકેત સાથે દેવલોકમાં જાય તો બરોબર. એટલે એ રીતે વિચક્ષણતા જોઈએ પરમાત્મા. એટલે કુપોલદેવ પુષ્પળ લખ્યું છે પ્રજ્ઞા સહિત સરળતા સેવે. ભોળો હોય, પ્રજ્ઞા સહિત, પ્લાન સાથે સરળ રહે, જાણતો હોય તોય દોડડા પણ ન કરે, એને ખબર હોય કે ખોટું છે, જેનું જે થાય આપણે શું. એટલે સરળ કેમ છે? પ્રજ્ઞા સહિત છે, સુયોજિત રીતે સરળ છે. ભોળો બાળો ઘણા ભોળા બાળો એ માથાકૂટ ન કરે બહુ, અને બહુ વિચક્ષણ એ માથાકૂટ ન કરે કાંઈ. ચોરની માને ભવાયા લઈ જાય, ભવાયાની માને લઈ જાય ભાંડ, મારે શું કે જે કરવું એ કરે. જ્યાં સુધી આપણને પરમાત્મા અંતરાય ન થાય ત્યાં સુધી વાંધો નથી કાંઈ. એ દેવાનું પ્રિય, તને જેમ ગમે એમ કર. એટલે વિચક્ષણતા જોઈએ. જો હોય પૂર્વ ભણેલ નવું પણ જીવને જાણ્યો નહીં, અને જીવનો ન જાણ્યો એટલે આત્માની વાત ન હોય, ક્ષયો પછી જબરો હોય, નિશ્ચયની વાત હોય બધી, અને બોલે એ કરતો ન હોય. કહેતા તો કરતા નહીં, કબીર ગાળ છે, મુખ કબડા લબાડ છે. કુપોલદેવ હમણાં આત્મસિદ્ધિની ગાથામાં આવ્યું ને, મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટોનો મોહ, તે મામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. દ્રોહ ગુનો છે મોટો, તો બોલવું જ નહીં. પોથીમાંના રીંગણા કહેવાય. ખબર જ પોથીમાંના રીંગણા? આ પોથી કહેવાય, પહેલાં પોથી હતી, આ બધી પોથી છે ઓલા કબાટમાં, લાલ કલર બાંધી રાખ્યું હોય ને, એક એક માગતું જવાનું, આપ છૂટું કરતું જવાનું, પછી નાડા છડીથી લાલ કપડાં કે મખમલમાં બાંધી દે. હવે તો પ્રિન્ટિંગ પ્રેસ ને બેન્ડિંગ આવી ગયું, એટલે પોથીમાં લખેલું કે રીંગણા નહીં ખાવાના.
એટલે પંડિત એમ ભાષણ આપતા હતા, પ્યારે શ્રોતાજન બેંગન નહીં ખાને કા, ના પડી છે. એક ભાઈ ભોળા ઉપરા ઉપરી રવિવાર 2-3 ગયા ને, એટલે વિચક્ષણ નહીં પણ ભોળા, કે મારું ભેટણું ધરું, કે ત્યાં તનસે મનસે ધનસે સમર્પણ થઈ જાય, કે કેવી રીતે થવું હવે, ક્યાંક લઈ જાવ. એટલે એની શક્તિ પ્રમાણે થેલી ભરીને લઈ ગયા. ત્યાં તો બધા મોટા મોટા હોય ને, એટલે મોટી રકમ હોય તો આગળ બેસવા મળે, નહીં તો ક્યાંથી મળે. એટલે પછી મહેનત કરીને થોડું ભર્યું અને ગયો લેવા માટે. ત્યાં તો ફટાફટ બધું કિંમતી વસ્તુ લઈને પંડિતજી તો વયા ગયા. મઠ હતો ને, પાછળ જ એની ઝૂંપડી હતી, નાની એવી મઢી જેવું. જમવા બેસી ગયા હતા એ તો, પોતળી ઢીલી કરીને. ત્યાંય ઊભા રહ્યા, કે બેસો, કે ગોરાણી કે હમણાં જ જમી લેશે, કે ભટજી જમવા બેઠા છે. બેઠા એ તો હાથ જોડીને, કે મને અવસર મળે. કે ભટજીએ જમી લીધું, પછી ઉઠ્યા. શું છે? તો કે આ ભેટણું લાવ્યો છે. તો કે મૂકી દો. તો કોઠાર ભરેલા બધા, આવડા ભેટણું શું હવે, 100 ગ્રામ કાજુમાં શું થાય? ત્યાં 5-5 કિલોનો બોક્સ પડ્યો હોય ત્યાં. કે એક પ્રશ્ન છે મારે, તો કે પૂછો. તો કે હમણાં હું સાંભળતો હતો કે તમે પાછલી લાઈનમાં હતો કે હું, કે પોથીમાંથી તમે પડતા હતા અને બોધ આપતા હતા કે રીંગણા ખાવાના નહીં. અને હું આવ્યો તો તમારા ભાણામાં તો રીંગણા હતા. તો પોથીમાંના રીંગણા ન ખવાય, કે થાળીમાં હોય તો ખવાય. કે હા, હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યું નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમે. એક ને એક વાત આવી જાય, વિષય કશાય કાબુમાં ન હોય ત્યાં સુધી ધર્મ ચડે નહીં. જૈનેતરમાં ગમે ત્યાં ચડે નહીં. પ્રાથમિક જરૂરિયાત છે. આત્મા મનરૂપ નહીં, આંખરૂપ જોતી વખતે, કાનરૂપ સાંભળતી વખતે, જીભરૂપ ખાતી વખતે, સ્પર્શરૂપ થઈ જાય છે. સૂંઘે ત્યારે નાકરૂપ થઈ જાય છે. અનંત કર્મની વર્ગણા બંધાય. પ્રાથમિક જરૂરિયાત છે. કાંઈ ન વાંચે ને શાસ્ત્ર, ખાલી વિષય કશાય કાબુમાં રાખે ને, સાંભળે કે થોડુંક ક્યાંક વાંચે, એને ઘણું બધું લાંબુ વાંચ્યું એવું સમજાઈ જાય બધું. ઘણા શાસ્ત્રોના પઠન પછી જે સમજાય કે ન પણ સમજાય, એ વિષય કશાય કાબુમાં રાખ્યા હોય તો સાવ સહેજમાં સમજાઈ જાય બધું. કોઈ ન પૂછે તોય સમજાઈ જાય. પછી ક્યાંક વાંચે ને કે પ્રભુજી એ જ અર્થ કર્યો હોય, કુપોલદુનું ક્યાંક વાંચે તો કુપોલદુ એ જ અર્થ કર્યો હોય. પછી આનંદ આવે કે મેં આ અર્થ કરેલો. પછી અધ્યાત્મમાં સ્પીડ વધે ને. એટલે હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમય. પ્રભુજી સાદી ભાષામાં કહેતા, ખોપશમ જ્ઞાન નોય, ક્ષેવ પશમે જ્ઞાન નથી. પણ આત્માર્થે વાળે તો સોનામાં સુગંધ. એટલું નકશી માટીના ઢેફા ઉપર થઈ, સોના ઉપર નકશી થાય તો કિંમતી. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો. આ બધું આટલું બધું લખ્યું છે, કરોડો શ્લોક પ્રમાણ. એ જીવને કર્મથી મુક્ત કરવા માટે લખ્યું છે, કર્મ વધારવા માટે નહીં, નિર્મળ કરવા માટે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. આ જ વાત સા વિદ્યા યા વિમુક્ત. જ્ઞાન તેનું નામ જે છૂટવામાં કામ આવે. જેમાં શ્લોકમાં લખ્યું છે શિલ્પકળા, હસ્તકળા, નૃત્ય કળા, ગાયન કળા, એ જ્ઞાન છૂટોમાં કામ આવે નહીં. સા વિદ્યા એ વિમુક્ત. જ્ઞાન તેનું નામ જે છૂટોમાં કામ આવે. જ્ઞાનનું ફળ વીરતી, વચનામૃત 749માં લખ્યું છે ગોપાલભાઈ. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, જે વિભાવમાંથી સ્વભાવમાં આવ્યો નહીં, વિભાવના પરિણામનો ત્યાગી થયો નહીં, રૂડા પુરુષો ત્યાં ઈચ્છે નહીં. આ સંસાર લેવા ગયો છે એટલે પતંગિયાને બળી મરશે. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. આ જ્ઞાન છૂટવામાં કામ આવે. ઓછું જ્ઞાન, અલ્પ જ્ઞાન, પણ છૂટવામાં કામ આવે. ઘણું બધું અજ્ઞાન છૂટવામાં કામ ના આવે. તેનું શું કામ?
એટલે જાજુ ન વંચાય, ન સમજાય તો વાંધો નહીં, પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે આચરણ તો જોઈએ જ. પણ એને કોઈ કહેતો જ નથી, તો એને એવા જ્ઞાની પકડ્યા હોય એટલે એને કહે નહીં કે ઇન્દ્રિયો કાબૂમાં રાખો, એને કહે નહીં પરિગ્રહ પ્રમાણ કરો, એને એમ કે વધારે કમાવો ને અહીંયા આપો એટલે 4, 9, 8 માળા કરો. બીજી કડી, નહીં ગ્રંથમાં જ્ઞાન ભેખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભેખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. સત્પુરુષ મળે પછી શાસ્ત્રો બાજુમાં. શાસ્ત્રો જીવને અધિકારી થવા માટે છે. માર્ગ કયો છે? નકશો. મર્મ સત્પુરુષના હૃદયમાં છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ સત્પુરુષના હૃદયમાં છે. એટલે નહીં ગ્રંથમાં જ્ઞાન બેક્યું, આત્મજ્ઞાનની વાત છે. નકશો છે, ખાલી અધિકારી થાય, પાત્ર થાય, એલિજિબિલિટી, કે હિમાલય જવું હોય તો આમ જવાય. પછી નકશો લઈને જાય હિમાલય, એમાં લખ્યું એ પ્રમાણે ઠેઠ પહોંચી જાય, થોડુંક જ બાકી છે, તો મોટો ખાડો હોય, પોલીસે ઉભો ત્યાં માર્ગદર્શક બતાવે કે આમ નહીં, હવે આમ જવાનું ના, આમાં આમ લખ્યું છે, તો તે ખાય છે તો કે આમાં લખ્યું છે, હું જઈશ જ. એટલે શાસ્ત્રના અર્થ પણ શાસ્તા પુરુષ કરે તો. શાસ્ત્ર લખ્યા છે કોણે? શાસ્તા પુરુષે. આ ચોપડી આવી ક્યાંથી? 2 પડીમાંથી. 2 પડી એટલે ઓઠ. એટલે ઘણા ખરાને વાંચે ને અભ્યાસી જાય એટલે સત્પુરુષ કરતા શાસ્ત્રને વધારે મહાત્મ્ય આપે. કુપોલદેવના માર્ગમાં કુપોલદેવ જે કહ્યું છે કે અમે તો એમ જ માનીએ છીએ આ કાળે મોક્ષ છે, અમે પરમાત્મા સ્વરૂપ છીએ, તો એમ કે ના, આમ ન હોય, ફલાણા શાસ્ત્રમાં આમ લખ્યું છે. દુકાન અહીંયા જ રહીને ચલાવે, પાછા આ જ માર્ગમાં રહીને, અને કુપોલદેવના ગુણઠાણમાં આપે. તો તું જે વાંચીએ હોય લાઇબ્રેરીમાં ઉડતા કાગળ, એણે નહીં વાંચ્યા હોય. એટલે સત્પુરુષ મળે ત્યારે શાસ્ત્ર બાજુમાં મૂકવા પડે. સત્પુરુષની વાત ચાલે છે, એણે જે કહ્યું એની વાત ચાલે છે, ત્યાં વચમાં ચોપડો લાવે ને કે ફલાણા શાસ્ત્રમાં આમ છે, અને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કયો છે, વચનામૃત 661 પ્રબોધિજી ઉપર લખેલો દેવકાજી મહારાજ માટે. એટલે કુપોલદેવની વાત ચાલતી હોય કે કુપોલદેવ એમ કહે છે કે આ કાળે મનઃપ્રયોગ જ્ઞાન હોય ના, શાસ્ત્રમાં ના પડે, આ વિચ્છેદ છે. પણ એને તો હજારો પ્રસંગ બનેલા છે, વ્યક્તિના નામ સાથે, ગામ સાથે, ઠામ સાથે ને તારીખ, વાર, તિથિ સાથે. તોય ન માને કે આ કાળે ન હોય, લખ્યું છે ને ચોપડામાં. અરે એને કરીને બતાવ્યું તો. ગળે જ ન ઉતરે પછી. અને અપ્રશસ્ત એટલે માઠો શાસ્ત્રીય અભિનિવેશ કીધો છે. ધારસીભાઈને પત્ર લખેલો 373માં કે આ લૌકિક અભિનિવેશને આ બધું છોડવું પડશે, શાસ્ત્રીય અભિનિવેશ, ને તો અમને પત્ર જ નહીં લખીએ. વ્રત, તપ, તીર્થયાત્રા, જપ, દાન, તીર્થ કાંઈ પણ કરે એનું ફળ શું? મને શ્રીમદ રાજ્યનું વચનામૃત સમજાય. તો તમને પત્ર લખો જ કે નહીં તો નથી લખો, કુપોલદેવ ધારસીભાઈને કહે છે. એટલે ગ્રંથમાં જ્ઞાન નથી, રસ્તો છે, નકશો છે. જ્ઞાન નહીં કવિ ચાતુરી. મોટા બુલંદ અવાજે ગાય સારા રાગે, લલકારે મોટો ઘાટો પાડીને, એમને જ્ઞાની લાગે છે. ભક્તિ જગાવવા માટે વાંધો નહીં, પણ કવિ ચાતુરી એ જ્ઞાન નથી કાંઈ. એ પેટ ભરવાની વિદ્યા છે એક. એમ ચિત્રકાર છે, શિલ્પકાર છે, એમાં આ છે કવિ છે, ધંધો છે. નહીં મંત્ર તંત્રો જ્ઞાન દેખાય, પતી ગયું ને. મંત્ર ને તંત્ર એટલે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના આવરનો કોઈ ઉપાય. હજી લે આવત ને મંત્ર જ્યાં ત્યાંથી, દુકાનમાંથી, અલગ અલગ દુકાનમાંથી તંત્ર લઈ આવે ને. અરે જૈન જન્મે જૈન હોય ને આ માર્ગમાં હોય કે ઇન્ટરવ્યુમાં પસંદ નથી થતા ને, તમે ભક્તમરની અમુક ગાથાનું યંત્ર લઈને જાજો, ઇન્ટરવ્યુમાં તમે પસંદ થઈ જશો.
અરે હમણાં જ બપોરના સમયમાં જ એક ભાઈએ કહેલું કે કૂતરો પાળીએ ને અમને કહેવામાં આવે છે તો ઘરમાં ઘાત હોય એ વહી જાય, કૂતરો લઈ લે ઘાત, એટલે કૂતરો પાળવાનો કે હિંસક પશુ. છોકરો મારો નથી, પત્ની મારી નથી, પતિ મારો નથી, હવે કૂતરો મારો કરવો છે, ક્યારે છૂટશે? હજુ કૂતરાનો રોટલો આપણને ના નથી, માર્ગદર્શનનો ગુણ છે. અબોલ મૂંગા પ્રાણીને મદદ કરે, એ તો પાળે છે એને નવડાવે દોડાવે ને કોરોનાની વેક્સિન અપાવે, એને દવાખાને લઈ જાય વેટના ડૉક્ટર આગળ. પછી જન્મદિવસ હોય એટલે છાપામાં ખર્ચો કરે, પપ્પી મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. પછી ગુજરીએ ત્યારે આવે શ્રદ્ધાંજલિ આવે, વી મિસ યુ, ફોટા આવે, ઇંગ્લિશ પેપરમાં આવે. બધા અનાર્ય થઈ ગયા છે, ક્રિશ્ચન વગર વટલાવે વટલી ગયા છે બધા. એટલે મંત્ર તંત્ર જ્ઞાન નથી કાંઈ. મંત્ર મોક્ષનો ઉપાય છે. કયો મંત્ર? મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. તો 54 ગુરુનું વાક્ય કયું હતું? પ્રભુજીએ સત્સંગ કર્યો, ઘનિષ્ઠ, સંકિત થયું, નિર્મળ એકદમ 54. જે કોઈ મુમુક્ષુ ભાઈ બહેનને છૂટવું હોય એના માટે આ સાધન, એમાંથી આ સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ મંત્ર, આ મંત્ર અમારી પાસે છે. તો દવાની દુકાનમાંથી દવા લઈ આવે, એને ગમતી કે ઓલો લાલ કલરનો બાટલો આપણો, શનિ રવિની રજા છે ને હમણાં, એટલે 2 દિવસની આપી દો સાથે. સ્વચ્છંદ કર્યો ને એ ભવ અને ભાવ રોગના નિષ્ણાત ડૉક્ટર. 129મી ગાથા આત્મસિદ્ધિની. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. સુજાણ એટલે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નક્કી કરે કે આને આ રોગ છે, નાડી તપાસીને એ દવા આપે. કુપાલજી પાસે બધા મંત્ર હતા. એને કીધું રામ, એટલે રામના મંત્ર છે ને, જયરામજી કી. કૃષ્ણચંદ્ર એમ લખ્યું છે 201માં, એટલે શ્રી કૃષ્ણ શરણમય હશે, ખોટું નથી. અહીંયા શું કરવાનું આજ્ઞા? મંત્ર મૂલમ ગુરુ વાક્ય. એણે આ મંત્ર આપ્યો છે. તંત્ર, તંત્ર બનાવે. લોકો મરણ પથેરે હોય કે મોટો રોગ હોય ને, હાર્ટ એટેક કે કેન્સર ફેલાઈ ગયું, એટલે મૃત્યુંજય મંત્રને જાપ કરે કે ફલાણા મારે જ આપ્યા છે મૃત્યુંજય. કોઈ બચી ગયું એવું સાંભળ્યું હજી? જે દેહ નાશવંત દેહને રામકૃષ્ણ અને મહાવીર ઋષભના નથી રાખી શક્યા, આ મૃત્યુંજય મંત્ર લઈ આવશે ક્યાંકથી, 11 કે 21 કે એકી રકમમાં, 31 રૂપિયા, 51 રૂપિયામાં. એ મૃત્યુ પર વિજય મેળવશે. ઉપાધિ લખ્યું હું તમને મોતનું ઔષધ આપું છું, પણ વાપરવામાં પ્રમાદ નહીં કરતા, તમને અમર કરી દઈશું. આ દવા નથી જોતી. એટલે મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા નહીં, મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા. જ્ઞાન નહીં કવિ ચાતુરી, જ્ઞાન નહીં ભાષા ઠરી. બોલે ઘણા બધા, થોડુંક ઇંગ્લિશ બોલે, થોડુંક સંસ્કૃત બોલે, અંજાઈ જાય નવો નિશાળીઓ. એટપેટ, અઘરું લઘુ, યથાખત ચરિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. અઘરું બોલે ને એટલે એમ કે આ વખતે તો બહુ પર્યુષણમાં મજા આવી ગઈ, બધું ઉપરથી જ જતું હતું, બધું ઉપરથી ગયું. તને શું ફાયદો થયો? કે એમ કે આ વખતે બહુ પર્યુષણ મજા આવી, બેસવાની જગ્યા નહોતી, તું ઊભો રહેવા ગયો ત્યાં 8 દિવસ, એક ઊભું એકટાણું હતું તારે. વખાણ કરે પછી આ વખતે કાંઈ સમજાણું જ નહીં, એટલું હાઈ લેવલ હતું ને, તો તારે તો કંઈ કામ જ ન આવ્યું ને. લોકો વખાણે જ ને, એટલે આ કેમ કે ન વખાણે તો ખરાબ કહેવાય ને. બધા કરે કરવું પડે ને, એ તો ટોળામાં કેવી રીતે નાતબાર મૂકે ને બધા એને, આને કંઈ અહોભાવ નથી થતો. બધા ત્યાં જાય છે એટલા બધાને, એટલે આને કહેવાય બહુ સરસ, બહુ સરસ. કેવું લાગ્યું? બહુ સરસ. છૂટવામાં તને તો કામ આવ્યું જ નહીં ને, તો તું વખાણે છે કેમ? બધા વખાણે એટલે. લોક સંજ્ઞાની જિંદગીનો ધ્રુવ કાંટો છે, લોકોને ત્રાજવે એમ આપે છે. નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું. જ્ઞાની સિવાય કે જ્ઞાન ન હોય, અન્ય સ્થાન એટલે જ્ઞાની સિવાય, જ્ઞાન જ્ઞાનીમાં કળો. અને 2 અર્થ છે વ્યવહારે, આત્મજ્ઞાની પુરુષ, અને નિશ્ચયે આત્મા પોતે જ કેવળ જ્ઞાની છે, એટલે જ્ઞાન જ્ઞાનમાં છે, આત્મામાં છે. એટલે જ્ઞાની કોણ? આત્મા. જ્ઞાન ક્યાં છે? કેવળ જ્ઞાન આત્મામાં, બીજે નહીં. નિશ્ચયની વાત, વ્યવહારે આત્મા જેણે અનુભવ્યો છે એનામાં જ્ઞાન છે.
આ વ્યાખ્યા આપી જ કુપોલદેવે 718 પાના ઉપર વચનામૃતના, કે સત્પુરુષ એટલે શ્રીમદ રાજચંદ્ર છે ને કોણ છે? આત્મા છે. લખે છે આત્મા અને સદગુરુ એક જ સમજવા. સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ 718 પાનું ઉપદેશ છે એનું. આત્મા અને સદગુરુ એક જ સમજવા એટલે શ્રીમદ રાજચંદ્ર અને આત્મા બે એક જ વસ્તુ છે. એટલે આપણે આત્મા આવે ને ક્યાંક વાત આત્મા એટલે શ્રીમદ રાજચંદ્ર યાદ આવવા જોઈએ કે આ કુપોલદેવની વાત છે. આત્માને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. કયો વિચાર કરવો? આપણને ક્યાં ખબર શું વિચાર કરવો? એટલે કુપોલદેવ કહે છે એ વિચાર એ કે દેહ નહીં, ઝવેરી નહીં, કવિ નહીં, જ્યોતિષ નહીં, શતાવધાની નહીં, આત્મા પરમાત્મા સહજ આત્મ સ્વરૂપ છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદગુરુનો આત્મા એ સદગુરુ છે. તો મારો આત્મા એ હું છું, તમારો આત્મા એ તમે છો. આમાં નવું શું કીધું? નવું કીધું છે, આમાં આગળ આવે છે સદગુરુનો આત્મા એ સદગુરુ, જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે. એણે આત્મા લક્ષણથી પહેલા જાણ્યો, ગુણથી જાણ્યો અને પછી વેદનથી અનુભવ્યો કે હા હું આત્મા છું. તો આપણે પૂર્ણ પ્રતીતિ છે, અનુભવીએ છીએ કે હું શરીર છું. મને ફલાણી વસ્તુ જમવામાં ભાવી એટલે હું જીભ છું ને. મને ફલાણી વસ્તુ જોવામાં ગમી, પેલા રંગ, એટલે હું આંખ છું. મને આ સુગંધ સારી લાગી, આ વખતે હવે ચંદન અગરબત્તી નહીં લાવતા મોગરા લાવજો, આમાં આને મજા આવે છે, એટલે હું નાક છું ને. આ સુવાળું બહુ ગમ્યું, આ ખરબજું ન ગમ્યું, એટલે હું સ્પર્શ છું ને. આ બહુ સરસ છે મ્યુઝિક, એટલે કાન થઈ ગયો ને. તો જ્ઞાનીએ લક્ષણથી ગુણથી આત્મ સ્વરૂપ જાણ્યું અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે હું આ જ છું. પછી કારેલું મૂકે કે શાક પતાસું મૂકે, સરસ અને નહીં પ્રસન્ન ભાવજો. એને ખબર પડે, આપણને ખબર પડે કે આજે બાસુંદીમાં થોડી સાકર ઓછી નાખી, 2 વાટકા પી લઈને પછી ખબર પડે, પેટ ટણાય ત્યારે. ભજીયા તારે ઘણા બધા ખાધા હોય એની ઉપર, જ્ઞાનીને ચાખે ત્યારે જ ખબર પડે કે સાકર ઓછી છે, પણ એને કાંઈ એમાં હર્ષોક ન થાય. ખાઈ લે પછી બહાર આવીને કે આમ તો બહુ મજા આવી પણ સાકર થોડી ઓછી હતી, તો નહોતા ખાવાના 2 વાટકા. એટલો ફરક. લક્ષણથી, ગુણથી ને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ તેના આત્માનું થયું છે. ભેદી વાત છે. આ 3 લીટી ગોખી નાખવી પડે. તે જ પરિણામ તેના આત્માનું થયું છે. તે આત્મા અને તે સદગુરુ એક જ સમજવાનું છે. આ સહજ આત્મા સ્વરૂપ પરમગુરુ. લખતા લિખિતનમાં 719માં 653માં લિખિતન સહજ આત્મ સ્વરૂપ એમ લખ્યું છે. ઓછું હતું 779માં લખ્યું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સૌભાગભાઈને પત્રમાં. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાનીની અપૂર્વવાણી સમજાય. આ ન સમજાય એટલે ગમે એને ગુરુ માને ને. આ વસ્તુ નથી એને ગુરુ માને. હવે ક્યારે છૂટે જીવ? એ કે તમે મંદિરમાં ધર્મસ્થાનકમાં આવ્યો જ નહોતો વધારે સારું હતું. ત્યારે મંદ કશાયનો ઉદય હોય ને અને સત્સંગનો જોગ હોય ત્યારે સમજી જાત ને ઓળખી જાત. કે કુપોદે લખ્યું છે 397માં ત્રિભુવનભાઈને કે તમે અમારા વિશે કંઈ કહેતા જ નહીં કોઈને. એને મંદ કશાયનો ઉદય છે ને ક્યારેક ભેટો થશે તો કામ થઈ જશે. ઉતાવળ તેટલી કચાશ, કચાશ તેટલી ખટાશ. નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન બાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભેવ સાંભળો. એટલે જ્ઞાન એટલે શું? શ્રીમદ રાજચંદ્ર. જ્ઞાની એટલે શું? શ્રીમદ રાજચંદ્ર. આત્મા એટલે શું? શ્રીમદ રાજચંદ્ર. પરમાત્મા એટલે શું? શ્રીમદ રાજચંદ્ર. એને લક્ષણથી, ગુણથી ને વેદનથી આત્મા પ્રગટ અનુભવ્યો છે. આ જીવ અને આ દેહ એવો ભેદ જો ભાષ્યો નહીં, પચકાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થે ભાગ્યા નહીં. આ આત્મા કે જીવ અને આ દેહ આ ભેદ થાય વ્યવહારે,
પછી ધર્મની કરણી કરે, પચકાણ લે, તો લેખે લાગે, નહીં તો બધા દુપચકાણ કહેવાય. તો આપણે સમકિત થયા છે ક્રિયા નહીં કરવાની, ક્રિયા કરવાની છૂટવા માટે, બંધાવવા માટે નહીં. કાં તો જેનો આશ્રિત છે એ આત્મજ્ઞાની હોય એટલે એ કે એમ કરે, તો એ કે એમ તો કરતો જ નથી, આ તો એને ગમે એ કરે છે. પોતાનો કુળ ધર્મ છોડીને અહીંયા આવ્યો, એમાંથી જે ગમે છે ને રુચિ એને મેળ પડે છે ને એટલું જ માને છે. એટલે વિષ્ટાની ગોળી સાથે લઈને આવ્યો છે, એટલે કસ્તુરીની સુગંધ એને આવે કેવી રીતે? કસ્તુરીની સુગંધ કેવી રીતે આવે એને? અરે વિષ્ટાની ગોળી લઈ આવત તો. એટલે ભેગું કરે છે બે. એટલે ત્યાં સુધી દુપચકાણના ખાતામાં આવે, વ્યવહારિક પૂર્ણ બંધાય, છૂટવામાં કામ ન આવે. પચકાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થે ભાખ્યા નહીં, ત્યાં સુધી નહીં કરવાનું, કરવાનું બધું. ઉપવાસ કરવાના શ્વાસ છોડવા માટે, આંબેલ કરવાની સાત છોડવા માટે, દાન કરવાનું લોભ છોડવા માટે, બાડા બોબડા લુલાંગડાની મદદ કરવાની, ગાયને કબૂતર નહીં. શા માટે? અનુકંપા ગુણ પ્રગટાવવા માટે. પછી એને સમજ્યા છે, પછી છૂટવા માટે કરતો એટલે સુપચકાણના ખાતામાં આવશે, નહીં તો દુપચકાણ કહેવાય. મોક્ષમાં કામ ન આવે. એ પાંચમે અંગે કયો ઉપદેશ કેવળ નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તને સર્વ નવડાવો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એમ પાંચમું ભગવતી સૂત્ર. અને ભગવતી આરાધના દિગંબરી ગ્રંથ છે, અને ભગવતી સૂત્ર શ્વેતાંબર રામનાયનો ગ્રંથ છે. એમાં લખ્યું, હું નથી કહેતો ગોપાલ કે આમાં લખ્યું છે. કેવળ નહીં બ્રહ્મચર્યથી જંગલમાં ભાગી જાય. બ્રહ્મચર્ય વ્રત લઈને કા પાણ્યા વગર જ, કા પરણીને પછી બ્રહ્મચર્ય કરે તો બ્રહ્મચર્ય, ખાલી ન પરણવું એમ બ્રહ્મચર્ય નહીં. પાંચે ઇન્દ્રિયો વિભાવમાંથી સ્વભાવમાં આવી જાય એટલે પાંચે ઇન્દ્રિયો મારી નાખે. ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હે, 672મો પત્ર. બ્રહ્મચર્ય કહે છે બહુ ભાવે ને તો દાળમાં પાણી નાખી દેવાનું. હિંમત ન ચાલે કે તો કોળિયો લીધો હોય ને સાથે ઘૂંટડો પાણી લેવા એટલે સ્વાદ ઘટી જાય. આ તો ચગડ્યા કરે જમ્યા પછી મોહનથાળ. એક વર્ષ પછી કે ગયા વર્ષે પ્રતિષ્ઠા ત્યારે જમવાનું સારું હતું, આ વખતે એવું સારું નહોતું, એટલે હજી એનો સ્વાદ છે. કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, ત્યાગ કરી નાખ્યો હોય, વૈરાગ ન હોય. એટલે 664માં કોબલ કે ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. એને સાધુ નથી થવું, ઉપાધ્યાય નથી થવું, આચાર્ય નથી થવું દીક્ષા લઈને, એને આત્મા થવું છે દીક્ષા લઈને. ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. કેટલું અઘરું વાક્ય છે. કેવળ નહીં સેમ થઈ ગઈ, પણ જ્ઞાન કેવળથી કરો. આત્મજ્ઞાન, આત્મા. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વે સાંભળો. શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને તો નહીં વાંચવાનું કાંઈ. સિદ્ધાંતની વાત બધું વાંચવાનું, વિશેષ સહિત બધું, પણ જાણ્યું નિજ, જો આત્મા જાણ્યો તો. નહીં જાણ્યો નિજ રૂપ કો સો જાણ્યો સબ ફોક, જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક. આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. આ તો આચરણ સૂત્રનું વાક્ય છે. આત્મા જાણ્યો તો બધું જાણ્યું, આત્મા ન જાણ્યો તો જાણ્યું એ બધું ફોક. એટલે કહે છે શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને કાં તેવો આશ્રય કરજો. હવે આપણે ક્યાં વાંચવા જાય? તો જેણે જાણ્યું છે એનો આશ્રય કરવાનો, કે એ કહે છે મને મંજૂર છે. ટુકડે ટુકડે ક્યાંકથી સાંભળીને આવે, ક્યાંકથી વાંચીને આવે અને સરખાવવા માંડે કે મારો ભાઈડો આની જેવો છે. તો પ્રભુ કે નાખ બે નાડા બાંધ, કે કેટલા ભાઈડા કરવા છે પૂછતા. પછી બધા ભણેલા ઓછું હોય ને, દેશી બધા, લુહાર, સુથાર, કડિયા, કુંભાર, પણ ભોળા. બાપાનો ધર્મ ને બાપાનો આશ્રમ, કેટલા ભાઈડા કરવા જ કે તારે. આ તો અમારો ગુરુ જેવ જ છે આ. એટલે એના ગુરુમાં એને ઓછું પડ્યું ત્યારે આ ગુરુને આવ્યો ને. પણ અરે ગોળી લઈ આવ્યો છે વિષ્ટાની પાછું.
એટલે આ તો ભ્રષ્ટ થાય ને. એણે એના મારેલા ગુરુ છોડી દીધા, એટલે એને તો કદાચ આત્મજ્ઞાની હશે તો એ કામ નહીં આવે ને, કેમ કે એણે તો છોડી દીધા. ત્યાં તરસ્યો હતો તો જ અહીંયા આવ્યો હોય, અને આને માનતો નથી એટલે અહીંયાથી હવે સાવ તરસ્યો, હવે મરવા વાળો છે પ્રભુજી કે બેસે છે ને આ સમીકરણ. એને છોડી દીધા એટલે એને પૂરું ત્યાં નહીં મળ્યું હોય ને, તો જ અહીંયા આવ્યો. અહીંયા પૂરા નથી એટલે હવે ત્રિશંકુ જેવી દશા થશે ને. છૂટવાની જગ્યાએ બંધાણો, હવે ક્યાં છૂટવાનું? પ્રભુજી કહેતા હવડે આવેલી કઈ તરસી ગઈ, હવે મરવા વાળો છે કે. કેટલી ભૂલ કરે છે પોતાના બુદ્ધિ દોઢ દાપણથી. એને પાડોશીનો ધણી છોકરો સારો લાગે કે આ મારા વર જેવો છે, આની હાઈટે સારી છે, આ રૂપાળો છે, આ તો એના નાડા બાંધવાય. વ્યાભિચારની બુદ્ધિ થઈ ને. આ કેટલો મોટો ગુનો છે આ. કુળવાન કન્યા બીજો મન મંદિર આણું ને એમ કુળવટ રીત રાજેશ્વર. આનંદજી મહારાજનું સ્તવન છે આ, કે બીજો મનમાં એનો લાવો. એક ધણી ધાર્યો જગ્યા જ નથી. કબીર કહે છે પ્રેમ ગળી અતિ સાંકડી, ઇનમે દો ન સમાય. બીજો કોઈ પણ આવે એટલે કુપલ નીકળી જાય તરત જ. એને ક્યાં ગુરુ થવું જ છે? નમસ્કાર જોતા જ નથી તો નમસ્કાર જોતા એ બધા સાંકડી ગલીમાં ભટકાય બધી. નવા મૂકે ગુરુ એટલે ઓલા નીકળી જાય ઓટોમેટિક. એવું સોફ્ટવેર છે. પ્રેમ ગલી અતિ સાંકડી, એમાં દો ન સમાય. અને જેટલા સમાય એટલા નાખવા જ બધા. ગંગે કહે તો ગંગાદાસ, જમના કહે જમનાદાસ, એમ ન ચાલે. એટલે કહે છે શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને કાં તેવો આશ્રય કરજો. કે મારો અભ્યાસ નથી પણ જેનો અભ્યાસ છે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની સંભવે, જ્ઞાનીની અને જ્ઞાનીના ખરા આશ્રિતની. ભાવથી સાચા મને, ખોટું ખોટું નહીં માથું નમાવાનું. આ મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે. ઘણાને બહુ ટેવ હોય એવું માથું નમાવા કરે, પગે જ લાગે. શરૂઆત જ પગે લાગવાથી કરે, સીધા પગ પકડે આપણો. પગમાં ચાંદીનું કડવું હોય ને તો કાઢી લે, પછી નમન નમન મેં ફેરે બહોત નમે નાદાન, દગલ બાદ દેડા ને મેં ચત્તા ચોર કમાન. એટલે બહુ વિનય કરતો હોય ને જે, ચિત્તા રહેવાનું. એને પેટમાં પાપ છે, મેલો છે. જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. બસ લટક સલામ. બહુ ડરવાનું, બહુ જે વિનય કરતો હોય ને સમજી જવાનું કે વાંકો વળીને પગ ખેંચશે ને પાડશે ઊંધે માથે આપણને. પણ જેને ડર ન હોય ને, પડવું હોય, એ નમસ્કાર કરવા દે બધાને. ગલગલિયા થાય ને. આપણને કોઈ નમસ્કાર કરે, કોઈક શાલ ઓઢે, આપણને ન સાંભળે ગમે. એમાં ન ગમવા જેવું શું છે? ગમે જ ને, ગલગલિયા જ થાય ને. તેવો આશ્રય કરજો ભાવથી સાચા મને, તો જ્ઞાન તેને ભાખ્યું. જો સંમતિ આદિ સ્થળો, સંમતિ તર્ક, આ જુઓ કે શાસ્ત્ર જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. એમાં જૈન ધર્મ સાચો કેમ, વિતરક ધર્મ સાચો કેમ, વ્યવસ્થિત લંબાણમાં કે બોલું શાસ્ત્ર છે, મેં વાંચ્યું. કે વાંચી જુઓ તમે. એ પાછું જૈન નહોતા લખનાર, જન્મે. આઠ સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાગ્યું તેને અનુસાર તે મોક્ષાર્થી. આઠ સમિતિ સાથે કહેવાય છે. 5 સમિતિ ને 3 ગુપ્ત ને 8 પ્રવચન માતા કહેવાય. 8 સમિતિ: ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, પછી વસ્તુ લે ને મૂકે એ, અને પરિસ્થાપનિકા, લઘુશંકા દીર્ઘશંકા કરે, એમાં ઉપયોગ રાખવાનો. હાલતા ચાલતા, બોલતા, ખાતા પીતા, વસ્તુ લેતા મૂકતા અને ઠલ્લે જતા. સમિતિ એટલે માપસર વર્તન કરવાનું. નાવું હોય, અડધી પોણી બાલદીથી ચાલે તો 1.5-2 બાલદી નાવાનું નહીં. અને નાહીને પછી ફુવારો કરવાનું નહીં. પછી આ મળદાને અત્તર પરફ્યુમથી શણગારવાનું નહીં. અને બાથરૂમ જોઈએ ત્યારે ખબર પડે આ મુમુક્ષુ હશે કે નહીં.
20 બાટલી પડી હોય પછી તો ખબર પડી જાય. ભાષા, બોલવાનું, અધ્યાત્મ સિવાય વાત જ નહીં કરવાની. વિકથા, એસણા ખાવા પીવામાં, રસોડામાં દૂધ કે ચા કે ગરમ કર્યું હોય ને પાણી તો તપેલી ઉતારીને મૂકી દે નીચે. નીચે કીડી મકોડા કંથવા કરોળે હાલે છે એટલે કાંઠા રાખવા પડે. ગેસ શરૂ કરે તરત જ મોડું થતું એટલે ફટ કરીને લાઇટરથી કે બટનથી પેલા પોંજણીથી સાફ કરવું પડે. 10 સેકન્ડ જ થાય ખાલી. યત્નનો પાઠ લેખો જ કુપોલ છે. વસ્તુ લેતા મૂકતા વિવેક રાખવો પડે. ફટ કરીને દરવાજો બંધ કરે ઓલી ઢેઢ ગરોળી ઊભી હોય કચરાઈ જાય. ખાલી એમ જોવે ને પછી બંધ કરે તો. યત્ન 8 સમિતિ જાણીએ અને 3 ગુપ્તિ, મનની ગુપ્તિ, વચનની ગુપ્તિ અને કાયાની ગુપ્તિ. કાયાને કાચબાની જેમ સંકોચી દે. બોલવામાં આત્મા સિવાયની વાતમાં રસ જ ન લે, બોલે જ નહીં. અને મન સંકલ્પ વિકલ્પ જાવા નાખે એવું કરે એટલે જાપ કરવા માંડે. જ્ઞાનીના પરમાત્યા જાણે તો જ્ઞાન ભાગ્યું તેને અનુસાર તે મોક્ષ. કાંઈ ન જાણ્યું એને. આ ખાલી 5 સમિતિ અને 3 ગુપ્તિ આ પ્રવચન માતા કહે છે શાસ્ત્રમાં, આગમમાં. મોક્ષ થઈ જાય. હેમંત કુમાર ખાલી ઈરિયાપતિ કે બોલ્યા કેવળ જ્ઞાન થઈ ગયું. પરઠવા ગયા હતા એસના સમિતિ, કડવું ક્યાંક આવેલું ઝેર જેવું. પરઠવા ગયા કીડા મકોડા હતા કે અહીંયા નાખી તો આ મરી જશે કે. મને આવું થયું એક કોળિયામાં તો એને કેવું થશે, બધું ખાઈ ગયા, દેહ છૂટી જાય છે, સાથે કેવળ જ્ઞાન થઈ જાય છે. એક એક દાખલા છે શાસ્ત્રમાં. અનુસાત્મક નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો આફરો ચડ્યો છે ને. નિજ કલ્પનાથી શાસ્ત્રનો અર્થ કરે. આત્મસિદ્ધિના કે 6 પદના પદના કે વચનામૃતના અર્થ પોતાને મેળે કરે છે. એ તો કોકે કર્યા હોય એની જેવાય એને સારું લાગ્યું એ લઈ આવે છે. અર્થ કર્યા છે આત્મસિદ્ધિના અને એક એક ગાથાના બ્રહ્મચારી આખું પાનું અર્થ કર્યા છે. આત્મસિદ્ધિ વિવેચન. મોક્ષમાળાના અર્થ કર્યા છે મોક્ષમાળા વિવેચન. વચનામૃતના 600થી વધારે પત્રોના અર્થ કર્યા છે વચનામૃત વિવેચન. હજી જ્યાં ત્યાંથી કોઈ અર્થ કર્યો એ વાંચે છે. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો. એને ખૂટતું હતું ને ક્યાંક, ગોતવા હજી શોધે છે ને. એને મળી ગયું પછી બીજે જવાય. એને ખબર પડી જાય કે અહીંયા આત્મજ્ઞાન છે પછી બીજે જવાય જ નહીં ને. હજી બધે ફરે છે. ગેલીને ઘેર ઘેર સાસરા પ્રબુદ્ધજી કહેતા. અને કેટલા સાસરા છે એટલે કેટલા ધણી કર્યા છે એને. ગેલીને ઘેર ઘેર સાસરા. નક્કી તરસ્યો છે ને. માત્ર મનનો આમળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ સાંભળો. 7મી કડી. 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર તો મિથ્યાત્વના શ્રી નંદી સૂત્રે ભાખ્યા છે ભેજ્યા સિદ્ધાંતમાં. એક એક કડીમાં કુપોલદેવે આગમની શાખ આપી છે કે નંદી સૂત્રમાં આમ કહ્યું છે, સંમતિ તર્કમાં આમ કહ્યું છે, જીનવર આમ કહે છે, 5મા અંગમાં આમ કહ્યું છે. મારી વાત કરતો જ નથી કેવું. શું કહે છે નંદી સૂત્રમાં કે 4 વેદ ને પુરાણ આ મિથ્યાત્વના શાસ્ત્રો છે. ભારે વચન મૂક્યું ને આવું. પણ જ્ઞાનની તે જ્ઞાન બેસે એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વવ્યવ સાંભળો. હવે આનંદ આવે એવી વાત છે. અનેકાંત વાત વિતરાગ ધર્મનો. કુપોદે કહ્યું જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થયો મારો ધર્મ છે, સંપ્રદાય નહીં. જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો. ક્યાં ખ્યાલ? શ્વેતંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી બધું ભૂલી જાજો કે રાગદ્વેષથી રહિત થવું એ ધર્મ છે મારો. આ નંદી સૂત્ર લખ્યું કોણે? ગણધરોએ બનાવ્યું ને. કોની વાણી હતી? તીર્થંકરની. શું હતું એમાં કે 4 વેદ પુરાણ મિથ્યાત્વના શાસ્ત્રો છે. ઇન્દ્રપતિ ગૌતમ યજ્ઞ કરતા હતા. ભગવાન મહાવીર સાથે ઝઘડો કરવા આવ્યા. ભગવાન મહાવીર આવો ઇન્દ્રપતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં એ શંકા છે કે નહીં? પછી કે લાવો વેદની રૂચા. ત્યારે આગમ તો હતા જ નહીં ને હજી. મહાવીર સ્વામી બોલે પછી શિષ્ય નિમશે ગણધર, પછી કાળક્રમે આગમ તરીકે આવશે ને. એટલે કઈ તૈયાર ચોપડી તો હતી જ નહીં. એને વાંચવાનું શું કે? એટલે ભગવાન મહાવીરને ખબર હતી કે આણે વેદ વાંચ્યા છે ને પુરાણ વાંચ્યા છે. યજ્ઞ કરતા બ્રાહ્મણ હતા ને, 4 વેદના પારંગત.
વેદ વ્યાસ કહેવાય. વ્યાસ એટલે વર્તુળનો ડાયામીટર, વચમાંથી જાય, પારંગત ભગવાન જ કહેવાતા. એ ખૂબીની વચ્ચે પાછા બાળ બ્રહ્મચારી હતા. ભગવાન મહાવીરે ઉદયપૂર્વક ઘરે માંડેલું. ભગવાન મહાવીર કરતા 7 વર્ષ મોટા હતા ઉંમરમાં. તો કે તમે વેદ વાંચ્યા છે ને તો તમને આત્મા છે કે નહીં શંકા છે ને, લાવો વેદની રૂચાથી આત્મા છે કે નહીં એ પ્રતીતિ કરાવડાવી. 4 વેદ પુરાણાદિ શાસ્ત્ર તો મિથ્યાત્વ ન કયા, તો પણ જ્ઞાનીને તે જ્ઞાન બેઠ્યા પાછા. આ અનેકાદ્વાદ છે વિતરાગનો. એ જ શાસ્ત્રમાં લખ્યું છે કે આ મિથ્યાત્વના શાસ્ત્રો છે. એ જ ચોપડો ખોલીને ભગવાન મહાવીરે વેદની રૂચાથી ઇન્દ્રપતિ ગૌતમને આત્મા શું એ સમજાવ્યું. ગોપાલ લખ્યું છે 4 વેદ પઠન કરેલા એવા ઇન્દ્રપતિ ગૌતમને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા કે તમારા ચશ્મા કાઢી નાખો, મારા ચશ્મા પહેરો અને હવે વેદ વાંચો. હા, આત્મા છે વેદની જ રૂચાથી. એક બાજુ એમ કે છે મિથ્યત્વના શાસ્ત્ર છે, પણ જ્ઞાનીને તે જ્ઞાન બેસે એ ઠેકાણે ઠરો. એટલે આપણે શું નક્કી કરવાનું, કયો ધર્મ? શ્રીમદ રાજચંદ્ર કે એમ વચનામૃતમાં આનો અર્થ એ થયો. એમાં લખ્યું છે મણિરત્નમાળા વાંચવાની. તો મણિરત્નમાળા શંકરાચાર્ય મહાવીર નથી માનતા, પણ ગોપાલદેવ મણિરત્નમાળા વાંચવાનું કીધું ને તો કરવાનું. ગોપાલદેવ કહ્યું દિગંબરના શાસ્ત્રો એક પાનામાં 20 પુસ્તકમાંથી 19 દિગંબરના છે, એ કામના છે. એનો અર્થ એમ નહીં કે શ્વેતાંબરના. શ્વેતાંબર કયું 807માં કે શ્વેતાંબરના 45 આગમનો નિષેધ કરવાનો નહીં. એમાં ભલે કર્યો મોક્ષમાં પ્રકાશમાં, એટલે મારે 45 આગમ માનવા પડે ને શ્વેતાંબરના. હવે હું કહું કે ના અમારું જ સાચું, એટલે નક્કી કુપોલદેવ નથી માનતો ને, એટલે કુપોલદેવનું પેપર તપાસ્યું એણે કે આટલું સાચું ને આટલું ખોટું, એટલે 10માંથી 6 માર્ક, 7 માર્ક, બહુ ઉદર થાય 9 માર્ક, 10માંથી 10 માર્ક એણે કહ્યું એમ. તો જ ધર્મ હાથમાં આવે, નહીં તો ન આવે. આ જ્ઞાનનું પેપર તપાસે છે. એટલે કહે છે 4 વેદ પુરાણાદિ શાસ્ત્ર તો મિથ્યાત્વના શ્રી નંદી સૂત્રે ભાગ્યા છે ભેજ્યા સિદ્ધાંતમાં, પણ જ્ઞાનીને તે જ્ઞાન બેસે એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભેવ સાંભળો. 11 ગણધર બ્રાહ્મણ હતા પાછા. ખૂબીની વાત એ છે, અને આનો કુળનો અભિમાન છે. જન્મ્યો જીવ ત્યારે જનોઈ સાથે જન્મેલો. જૈનેતરમાં તો જગત કરતાને માને છે ને, તો જગત કરતા 3 લોકોનો નાથ. અવડું 60 કિલોનું શરીર આપ્યું તો એક તાગડો દોરો નાખી દીધો હતો જનોઈ તરીકે, એટલે માથાકૂટ નહીં ને. તો સુનત કરીને મોકલવો હતો ઉસ્માનભાઈને. અહીંયા પછી નાના છોકરાને રોવડાવો ને પછી ખર્ચો થાય ને ફંક્શન રાખે બધા. આ તો સમાજ વ્યવસ્થા માટે છે આ બધું. આત્માર્થમાં જાતિવેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. આ અનેકાંતવાદ છે વિતરાગનો. એટલે શાસ્ત્રમાં ભલે લખ્યું કે 4 વેદ પુરાણ આદિ શાસ્ત્રો, ગોપાલદેવે લખ્યું છે કે દ્રષ્ટિવિશ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે સ્થળ, ગમે તે વાક્ય, ગમે તે કથન પ્રાય અહિતનું કારણ થતું નથી, અને ઝેર છે. એટલે સંપ્રદાયના ખ્યાલ સાથે જૈનના આગમવાદ છે તો એને ઉલટા પરિણામ છે. ગોપાલ આવું કોણ બોલે? કોઈ જૈન ધર્મ પાળતો આવું બોલે? પ્રભુશ્રીજીને લખે છે ગોપાલદેવ કે ઉત્તરાયણ વગેરે સૂત્ર કુલ સંપ્રદાયના આગ્રહના નિવૃત્ત અર્થે વાંચજો, કે અમે જૈન છીએ એટલે નહીં, એમ એટલે નહીં કરતા. આવો અનેકાંતવાદ મળે કે? બીજા શાસ્ત્રો વાંચો તોય ન મળે. રાજેશ્વરની વાણી જાણી તેણે જાણી છે, સકળ જગત હિતકારિણી છે. નંદી સૂત્રે ભાગ્ય ભેજે, પણ જ્ઞાનીને તે જ્ઞાન બેસે એ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સ્વરૂપે સાંભળો. વ્રત નહીં, વ્રત કાંઈ છે જ નહીં, પચકાણે કાંઈ નહીં, પચકાણ નહીં, ને ત્યાગ વસ્તુ કોઈનો ગણાય જ નહીં ને. કાંઈ સાધકપણું તો છે જ નહીં ને. પણ કેનાર પુરુષ સાચો છે. આ શ્રાણિક રાજાને થઈ ગયું કે મહાવીર સામે કહ્યું એ સાચું છે. એને એવા કર્મ હતા, અમુક નિકાચિત કર્મ બાંધી લીધું હોય કે નાનામાં નાનું વ્રત ન લઈ શકે, બોર નહીં ખાવા જાય, એ વ્રત જો પાળી લેતે તો નરકે ન જાતે. કોઈ બતાડ્યો કે બોર કેવું સરસ છે, ચાખી લીધું, પછી ખબર પડી થૂતું કરી નાખ્યું, ચાખી લીધું, વ્રત તોડી નાખ્યું. વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો. મહાપદ્મ તીર્થંકર થશે. શ્રેણિક ઠાણંગ જોઈ લો, ઠાણંગ સૂત્રમાં લખ્યું કે હું નથી કહેતો,
એક એક કડીમાં આગમની શાખ આપી છે કે આવતી ચોવીસમાં શ્રેણિક રાજા તીર્થંકર થવાના છે, મહાપદ્મ નામના, નામે લખ્યું છે. એક પણ વ્રત નહોતું એને, પચકણ નહોતું, કે જમતી વખતે નવકર મંત્ર બોલે છે એવું વ્રત નહોતું એને. શ્રદ્ધા, એટલે શ્રદ્ધાનું બળ કેટલું, એ ન કરવું એમ નહીં વ્રત પચકણ, અહીંયા શ્રદ્ધાનું બળ કેટલું એ બોધ છે. એટલે પહેલા શ્રદ્ધા, પછી આચરણ. આચરણ હશે અને શ્રદ્ધા નહીં હોય તો એ દુપચકણના ખાતામાં આવશે. અને આચરણમાં ભૂલ હશે પણ શ્રદ્ધા છે તો ઠેકાણે આવી જશે. ચારિત્રનો લથડલો ઠેકાણે આવે, ભૂલ થઈ ગઈ મારી, જાગે ત્યાંથી સવાર. શ્રદ્ધાનો લથડલો ઠેકાણે નહીં આવે. તો દર્શન પ્રભુની ગાથા છે ત્રીજી. દંથણમ ભટ્ટો ભટ્ટો, દંથણમ ભટ્ટે છે નથી નિવાણમ, સિજંતી ચર્ય રૈણા, દર્શન રૈણા ન સિજંતી. રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ફરે ના. પછી શ્રદ્ધા ભ્રષ્ટા ભ્રષ્ટા, એટલે વ્રત નહીં, પચકાણ નહીં, ત્યાગ વસ્તુ કોઈનું. મહાપદ્મ તેજને શ્રેણિક ઠાણક જોઈ લો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વવ્ય સાંભળો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો, આખો માર્ગ કહી દીધો, છૂટવાનો, જૈનનો નહીં, છૂટવાનો માર્ગ કહી દીધો.